નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં બધા સાથી મિત્રોનું દિલથી સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલીક અગત્યની જાહેરાતો વિશે વાત કરવાના છીએ। ડુંગળીના ભાવમાં ઘટાડાથી ખેડૂતોને આર્થિક ફટકો, મોંઘવારીમાંથી મળશે હવે રાહત, પશુપાલકોને લાભ, દૂધના ખરીદ ભાવમાં થયો વધારો, ગ્રાહકોને વીજળી બિલમાં ઝટકો। ડુંગળીના ભાવમાં ઘટાડાથી ખેડૂતોને આર્થિક ફટકો। ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ છે। ડુંગળીના ભાવમાં 20 કિલોના ભાવ 150થી લઈને 250 રૂપિયા સુધી નીચે ગયો છે। 50,000 ડુંગળીના થેલાની આવકમાં ભાવ આટલા થયા તો 2 લાખ ડુંગળીની બોરીની આવકમાં ભાવ ક્યાં પહોંચશે તે વિચારથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ વર્ષે ભાવનગર જિલ્લામાં મબલક ડુંગળીનું ઉત્પાદન થવાથી શક્યતાઓ છે। ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોની માંગણી છે। ત્યારબાદ મોંઘવારીમાંથી મળશે રાહત। કેન્દ્રીય બજેટની આગળ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગના દબાણથી વાકેફ છે, પણ સાથે સાથે યાદ કર્યું કે વર્તમાન સરકારે તેમના પર કોઈ નવો ટેક્સ લગાડ્યો નથી। ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે। સરકાર આવકવેરાની મર્યાદા વધારશે અને અન્ય લોકો ઉપરાંત મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપશે તેવી અપેક્ષાઓ વચ્ચે સીતારમણે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24 માટેનું બજેટ રજૂ કરશે। પશુપાલકોને લાભ, દૂધના ખરીદ ભાવમાં થયો વધારો। પશુપાલકો માટે આનંદના સમાચાર। સાબર ડેરીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો છે વધારો। 21મી જાન્યુઆરીથી નવો ભાવ અમલી બનશે। અગાઉ પ્રતિ કિલો ફેટે 780 રૂપિયા હતા, જે હવે 800 રૂપિયા ચૂકવાશે। ગ્રાહકોને વીજળી બિલમાં ઝટકો। દેશની જનતા ફરી મોંઘવારીનો બીજો માર સહન કરવા તૈયાર રહે। આવનારા સમયમાં વીજળી બિલના ખર્ચમાં વધારો થવાના કારણે વીજ કંપનીઓ આવનારા સમયમાં ઇલેક્ટ્રિસિટીના વીજ દરમાં વધારો કરી શકે છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે એનટીપીસી સહિત દેશના કેટલાક રાજ્યોમાં કોલસાનું ટ્રાન્સપોર્ટેશન રેલ અને સમુદ્રમાર્ગ જોડાયેલા શહેરો દ્વારા કરવામાં આવશે। તેમજ પાવર પ્લાન્ટની વીજળી બનાવવા ખર્ચમાં 10% સુધીનો વધારો કરવામાં આવી શકે છે।